કેમ છો મારી યુટ્યુબ ફેમિલી ગુજરાતી વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે। અને આપણે સવારના પોરમાં નવા કપડાં પહેરીને રેડી થઈ ગયા છીએ અને સવારના વાગ્યા જે 6:30। તો તમે વિચારતા હશો આ નવા કપડાને કેમ વહેલો તૈયાર થઈ ગયો છે। આજે અમારા લોકોને જવાનું છે પ્રસંગમાં, તો ક્યાં જવાનું એ નહીં કહું, ખાલી પ્રસંગમાં જવાનું એ જ કહીશ। તો સૌથી પહેલાં ઉઠીને તમને લોકોને ખબર જ છે કે ક્યાંય બહાર જવાનું હોય કે પ્રસંગ હોય તો તમારો ભાઈ સૌથી પહેલાં બધાથી રેડી હોય। અને આ ભાઈ હજી જો સૂતા છે, બાકી મારા મમ્મી હજી થોડું ઘરનું કામ કરીને હવે તૈયાર થઈ છે। અને જેક જો હજી ભલે વહેલો ઉઠી જાય પણ થોડુંક નીંદરમાં હોય। જેક તો કાંઈ વાંધો નહીં, બધા તૈયાર થઈ જાય પછી આગળનો પ્લાન વિચારીને તમને કહું કેટલા વાગે નીકળી જઈએ અને ક્યાં જવાનું છે। તો વ્લોગમાં કન્ટિન્યુ। તો ફાઇનલી ગાઈસ આપણે લોકો રેડી થઈને ગાડીમાં બેસીને નીકળી ગયા છીએ અને સવારના પોરમાં જામનગરમાં ટ્રાફિક જોવો ખાલી। નવા પુલનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને આ જો અહીંયા એન્ડ આવી ગયો એનો। આ રસ્તાથી જે ચાલુ થઈ જાય અહીંયા વિક્ટોરિયા પુલે એન્ડ આવી જાય એનો। સુરત દાદાના દર્શન થઈ ગયા છે। સવારના પોરમાં નીકળીને ધુમ્મસ ના હોય એવું બને જ નહીં શિયાળામાં। જો ખાલી ધુમ્મસ કેવી છે। આ સવારે સીન છે લગભગ 7:30 જેવો થયો હોય, 7:30-8 જેવો। ફાઇનલી ગઈ સવારના પોરમાં આપણે રાજકોટમાં એન્ટર થઈ અને ટ્રાફિક જોવાના સવારના પોરમાં ટ્રાફિક જોવા પછી આગળ અમે લોકો અટાણે ઘરે પહોંચી ગયા છીએ અને વાગવામાં થયા છે 9:30 અને જો જે કાંઈ આવી ગયો છે હવે જવાનું છે આપણે જેના ઘરે લગ્ન છે એના ઘરે। તો અહીંયા અટાણે અમે લોકો જેકને મૂકવા આવ્યા હતા, જેકને મૂકી પછી ડાયરેક્ટ જાશું લગ્નવાળા ઘરે। અને આ જોક જોવા રહ્યો જેક, હા એના બિસ્કિટ રાખી દીધા છે। તો ફાઇનલી આપણે ગાડી વોશ કરાવવા આવી ગયા છીએ। આપણે ગાડીની સર્વિસ કરાવી નાખી છે અને અમે બે ભાઈઓ પાછા નીકળી ગયા છીએ। હવે જોવાનો છે આપણે કઈ બાજુ જાય છીએ। તો ગાડીની સર્વિસ જો અટાણે તો અંદરથી ચમકે છે, અમારા ભાઈ એવા ચમકે છે ભાઈ। वक्त बर्बाद
થઈને જે ખોટો